સુરત પોલીસ પર હુમલાનો આ મામલો છે અને પોલીસે આરોપીઓનું કાઢ્યું છે સરઘસ। ગઈકાલે 2 કોન્સ્ટેબલ પર કર્યો હતો હુમલો। પોલીસે આરોપીઓની વડોદરાથી કરી હતી ધરપકડ। અલગ અલગ ગુનામાં આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે। તો 2 કોન્સ્ટેબલ પર હુમલાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે આરોપી હશે તો લંગડા તો ચાલશે। દ્રશ્ય જોઈ શકાય છે કે અઠવા પોલીસ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે। એ આ ચારેય આરોપી એ છે કે જે સલાબતપુરા પોલીસ ઉપર 2 દિવસ પહેલા હુમલો કર્યો હતો। એક પોલીસ કર્મચારીને ચપ્પુ મારવામાં આવ્યું હતું। ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને પહોંચી છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારના આરોપી છે। પોલીસ ઉપર હુમલો કરવાની વૃત્તિ રાખનારા આરોપી અત્યારે પગે લંગડાઈ રહ્યા છે। ગૃહમંત્રીએ ચોખ્ખું જ કીધેલું કે ગુનેગાર હશે તો લંગડાતા ચાલશે, કારણ કે આ તમામ 4 લોકો કાયદામાં નથી રહ્યા અને કાયદામાં રહ્યા હોત તો ફાયદામાં રહે, પણ કાયદામાં ન રહ્યા એટલે જ તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી છે। આ તમામ લોકો સલાબતપુરા પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। અઠવા પોલીસ છે તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને આવી છે। કહી શકાય સાદી ભાષામાં કે આરોપીનો વરઘોડો કરવામાં આવ્યો છે। અધિકારી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે શું કેવું છે। જે પ્રકારે આરોપી છે, આરોપી પગે લંગડાતા જોવા મળી રહ્યા છે, ત્યારે અધિકારી સાથે બી આપણે પૂછીશું શું ઘટનાક્રમ રહ્યો હતો, કારણ કે આ તમામ લોકો છે તેમને પોલીસ ઉપર હુમલો કર્યો હતો। ત્યારે ચોક્કસપણે અધિકારી બી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરીશું। બિલકુલ 4 આરોપી ધરપકડ થઈ ગઈ છે। 4 આરોપી છે પોલીસ પર હુમલો કર્યો હતો અને અત્યારે લંગડાતા ચાલે છે। આરોપીઓએ પોલીસ ઉપર જે એસોલ્ટ કરેલું એ બાબતે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીએ જે ગલીમાં પોલીસ ઉપર એસોલ્ટ કરેલ એ જગ્યા બતાવવા માંગતા હોય તેઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે ગુનાવાળી જગ્યા ઉપર લઈને આવેલું છે અને પોતે સામેથી બતાવે છે કે આ જગ્યાએ અમે આવી રીતે પોલીસ ઉપર એસોલ્ટ કરેલું। બિલકુલ અઠવા પોલીસ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે, કારણ કે આ એ જ આરોપી છે જે સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓ પર એસોલ્ટ કર્યો હતો। એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો છે। એટલે કે ગુજરાતના ગૃહમંત્રીએ કીધેલું કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને જો કાયદાની બહાર જશો તો આરોપીઓએ લંગડાતા ચાલવું પડશે। એ ફરી એક વખત સુરત પોલીસે સાબિત કરી બતાવ્યું છે। તીર્થેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં 12 વર્ષની કિશોરી સાથે બળાત્કાર, પ્રેમજાળમાં ફસાવીને ગુજાર્યો બળાત્કાર। યુવકે વિડીયો વાયરલ કરવાની આપી છે ધમકી, તો અંગત પળોનો વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો। કિશોરીએ માતાને હકીકત જણાવતા ખુલાસો થયો। પોલીસે આરોપી દીપક ચૌહાણની ધરપકડ પણ કરી છે। વડોદરામાં એક પ્રોફેસરે બાળકી સાથે કર્યા અડપલા। મિત્રની બાળકી સાથે પ્રોફેસરે અડપલા કર્યા છે। બાળકીની તબિયત લથડતા ખુલાસો પણ થયો છે। બાળકીને એકાંતમાં લઈ જઈને અડપલા કર્યા છે। લગ્ન પ્રસંગમાં આ ઘટના બની હતી। પોલીસે પ્રોફેસર પિયુષ અંજેરિયાની ધરપકડ કરી છે। અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે। ગત 2 ફેબ્રુઆરીએ સગીરા તેની બહેનપણીના ઘરે જવાનું કહી અને નીકળી હતી, પરંતુ તે પરત ફરી ન હતી અને તેવામાં 7 ફેબ્રુઆરીએ એક યુવક અને યુવતી આ સગીરાને નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા। પિતાએ પૂછપરછ કરતા સગીરાએ ચોંકાવનારી બાબતો જણાવી છે। આ સગીરા એક યુવક સાથે કાંકરિયા ગઈ હતી અને ત્યારબાદ તે યુવકે તેને કેફી પીણું પીવડાવી અન્ય જગ્યાએ તે લઈ ગયો, દુષ્કર્મ આચર્યો, જેનો વિડીયો પણ બનાવ્યો છે। આ યુવકે વિડીયોના આધારે સગીરાને બ્લેકમેલ કરી અન્ય યુવકો સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેની પાસેથી 90,000 પડાવી લીધા। આમ 4 દિવસ સુધી યુવતીને નશામાં રાખી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, જે બાબતે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી। તો રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બાળકીઓ, મહિલાઓની સલામતી સામે સવાલ ઊભા થયા છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી રોજ બાળકીઓ, સગીરાઓ, યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાના કેસ વધી રહ્યા છે, અને ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે? નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ, જેનો પર્દાફાશ થયો છે। 1 લાખથી વધુની નકલી ચલણી નોટ ઝડપાઈ છે।
ખેડાના વહોરાવાડ વિસ્તારમાં ચાલતું હતું આ કૌભાંડ. 100, 200, 500ના દરની આ નોટ છાપતા હતા. પોલીસે પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. અને હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ તમામ પાર્ટીઓ પ્રચાર કરવામાં લાગી ગઈ છે ને ત્યારે આમોદ જિલ્લા પંચાયતની આચારસંહિતા વચ્ચે વિપક્ષે ભાજપ પર આક્ષેપ કર્યા છે. આચારસંહિતા હોવા છતાં તાલુકા પંચાયતના કર્મચારીએ તાલુકા ભાજપ પ્રમુખને આવાસ યોજનાની સનદની ઝેરોક્સ આપી હોવાનો દાવો થયો છે, જેને લઈને આમોદ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું તથા આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. જો પગલાં નહીં લેવાય તો ધરણા પ્રદર્શન કરવા સુધીની ચીમકી આપી છે અને સમગ્ર મામલે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાડી ગઈ છે એટલે ખોટા આક્ષેપ કરી રહી છે. તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો પણ તદ્દન આ એમની વાત ખોટી છે. આજે હારવાના છે, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે અને હાર એમને નક્કી દેખાય, ક્લિયર દેખાય છે હાર. તે બેબાકડા થઈ ગયા છે, અકળામણ એમને છે એટલે ખોટો આક્ષેપ કરે છે. જૂનાગઢ મનપા અને જિલ્લાની 6 નગરપાલિકાઓ જીતવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢના ઉમેદવારો માટે પ્રચાર કર્યો. શહેરના કાળવા ચોક ખાતે જાહેર સભાનું આયોજન કર્યું અને જ્યાં મનમાં જે કોંગ્રેસના 49 ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ હાજર હતા. શક્તિસિંહ ગોહિલ જૂનાગઢમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મારા વહાલા ગુજરાતીઓ, જ્યારે પોતાનો મતાધિકાર જેણે ચૂંટણીને અપવિત્ર કરીને છીનવો છે, લોકશાહીને કલંકિત કરી છે, એવા ભારતીય જનતા પાર્ટીને સબક ગુજરાતના વહાલા મતદાતાઓ જ આપશે. છોટાઉદેપુર નગરપાલિકામાં ત્રિકોણીય જંગ જામ્યો છે. પાલિકા જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ છોટાઉદેપુરની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવ્યો. તેઓ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો. જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે. ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા. આ તરફ ભાજપ પણ ફરી છોટાઉદેપુર પાલિકા જીતવા મેદાને છે. ભાજપે સાંસદ અને ધારાસભ્યોને ચૂંટણીના પ્રચારમાં ઉતાર્યા. ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ કહ્યું કે આ વખતે છોટાઉદેપુરની જનતા ભાજપ પર જીતની મોહર લગાવશે. મુસ્લિમ મતદારોને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવાના છે અને એમને અમે અપીલ પણ કરી છે કે વિકાસ જો કંઈ કરવો હોય, છોટાઉદેપુર નગરમાં ગટરની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, પેવર બ્લોકની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, એવા અનેક પ્રકારની વ્યવસ્થા કરવા માટે 1996 બાદ ભારતીય જનતા પાર્ટીનું પ્રથમવાર અહીંયા છોટાઉદેપુરમાં શાસન આવશે. તો કોંગ્રેસે પણ છોટાઉદેપુર પાલિકામાં જીતનો દાવો કર્યો છે. છોટાઉદેપુર કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર પ્રહાર કર્યા. લોકોને ડરાવી ધમકાવીને મત લેવાની ભાજપની નીતિ હવે નહીં ચાલે તેવું કહ્યું. અમે નગરજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો, ભાજપને કાઢો, ભ્રષ્ટાચારીઓને કાઢો.
રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે અનેક પરિવારો માટે ગૌરવનું કારણ બન્યો છે. ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને રમતવીરોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત સરકારે 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો, જેના કારણે ઘણા રમતવીરો તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમનામાં જ એક રમતવીર છે સચિન પટણી, કે જેમણે 2017માં તલવારબાજીની રમતમાં કારકિર્દી ઘડી 2018માં લંડનમાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો અને ગુજરાતનું નામ રોશન કર્યું. ખેલ મહાકુંભના ત્રીજા સંસ્કરણમાં રાજ્યભરમાં 71 લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને ખેલ મહાકુંભમાં દરેક વય જૂથના રમતવીરોને તક મળે છે. આ રમતવીરોને ગુજરાત સરકાર તરફથી તમામ મદદ કરવામાં આવે છે. ડીબીટી યોજનાના માધ્યમથી રમતવીરોને આર્થિક સહાય આપવામાં આવે છે. સારા કોચો અને સારી ડાયટ, સારું રહેવાનું એ બધું ગુજરાત સરકાર પૂરું પાડતું હતું. ત્યારે અમને સારી સુવિધાના કારણે અમે સારા મેડલ લાવી શક્યા. ખેલો મહાકુંભની અંદરથી સપોર્ટ મળ્યો, એને પછી બહાર આગળ બી મને સપોર્ટ મળ્યો, પછી એને સરકાર બી तरफ એને બી બહુ સપોર્ટ મળ્યો હતો એમને. जहाँ पे बिल्कुल कोई स्पोर्ट्स को जानता भी नहीं है, लेकिन वहाँ पे अगर कोई टैलेंटेड प्लेयर है वो खेल महाकुंभ के थ्रू ही हमको लाइट में देखने को मिलता है. अनेक પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે અને એ પ્લેટફોર્મ થકી આવા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યને ગૌરવ પ્રદાન કરે છે. દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નવું કાર્યાલય કેશવકુંજ તૈયાર થઈ ગયું છે, જેનું કામકાજ 2018માં શરૂ થયું હતું. 8 વર્ષ બાદ તે સંપૂર્ણ બનીને તૈયાર છે. 19 ફેબ્રુઆરીએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આરએસએસના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અહીં આયોજિત કાર્યકર્તા સંમેલન સાથે કાર્યાલયથી તેમનું કામ શરૂ કરશે. જો નવા કાર્યાલયની વાત કરીએ તો ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવેએ તેની ડિઝાઇન તૈયાર કરી છે. આ ઇમારતને આધુનિક અને જૂની એમ બંને પ્રકારનો લુક આપવામાં આવ્યો છે. 3.75 એકરમાં ફેલાયેલ 150 કરોડના ખર્ચે બનેલી નવી ઓફિસમાં 12 માળના 3 ટાવર છે અને જેમાં 300 રૂમ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ માટે 75,000 લોકોએ રકમ દાનમાં આપી હતી. મુખ્ય સભાગૃહ વીએચપી નેતા અશોક સિંઘલની યાદમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 463 લોકો બેસી શકે છે, જ્યારે કે અન્ય હોલમાં 650 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે.